जय माताजी मित्रों, जय महादेव। ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। આજે મહાપર્વ માં જગદંબાનો પર્વ એટલે ચૈત્ર નવરાત્રિ છે। આખા વર્ષની અંદર આપણા હિન્દુ ધર્મની અંદર 3 નવરાત્રિ આવે છે, જેમાં આસો નવરાત્રિ। તો આસો નવરાત્રિ જે છે એ સામાજિક નવરાત્રિ છે કે જેની અંદર માં રમી અને ગરબે રમે અને નવરાત્રિ ઉજવે છે। તો ગરબાનો અર્થ શું? ગ એટલે ગાવું, ર એટલે રમવું અને મા એટલે મા પાસે ગાય અને રમવું, એનું નામ ગરબા, જે આસો મહિનામાં આપણે ઉજવીએ છીએ। ત્યાર પછી જે નવરાત્રિ આવે છે જેની અંદરમાં ચૈત્ર નવરાત્રિ। તો ચૈત્ર નવરાત્રિ છે એ ગુપ્ત નવરાત્રિ છે। ભક્તો, સંતો, મહંતો અનુષ્ઠાની નવરાત્રિ છે કે જેની અંદરમાં અનુષ્ઠાન, વળી નવરાત્રિમાં અનુષ્ઠાન થાય છે, કરીએ છીએ આપણે। આ નવરાત્રિમાં અનુષ્ઠાનનું સ્થાન મહત્વનું બતાવ્યું છે। ત્યાર પછી માઘ નવરાત્રિ આવે છે, ત્યાર પછી અષાઢ નવરાત્રિ આવે છે। આ બંને નવરાત્રિઓ છે ગુપ્ત નવરાત્રિઓ છે। તો નવરાત્રિ એટલે કે 9 શક્તિઓનું પ્રાગટ્ય, જેની અંદરમાં પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્થકમ, પંચમમ સ્કંદમાત્રેત્રી, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રિ ચ, અષ્ટમમ મહાગૌરીમ, નવમમ સિદ્ધદાત્રી ચ પ્રકીર્તિતા। આ પ્રમાણે નવદુર્ગાનું પ્રાગટ્ય દિવસ બતાવ્યો છે। તો જેની અંદરમાં નવરાત્રિની અંદર વધારે પૂરતો કુલદેવી અનુષ્ઠાનો, પૂજનો, આરતી, સત્સંગો માં જગદંબાના થઈ શકે છે। જેની અંદરમાં વધારે પૂરતું જે નર્વાણ મંત્ર જેને કહેવામાં આવે છે, ઓમ ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे नमः, આ મંત્રનું અનુષ્ઠાન, અથવા ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। કોઈ પણ માં શક્તિના એટલે કે માં જગદંબાના મંત્રનું અનુષ્ઠાન અને અનુષ્ઠાન ન કરી શકીએ તો એક માળા આપણા કુળદેવીની કરી શકાય છે, જેથી કરીને ચૈત્રી નવરાત્રિની અંદર આપણા સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર થાય છે। ત્યારબાદ સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ પ્રદાન થાય છે। જય માતાજી।